જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે ઢાબા સ્ટાઇલ એકદમ ટેસ્ટી રાજમા ચાવલ બનાવશું. દાળ ભાત તો આપણે રોજ ખાતા હોઈએ છીએ ફ્રેન્ડ્સ, તો અલગ રીતે રાજમાની સાથે આ રાઈસ ખાઈ જુઓ, મજા આવી જશે ખાવાની. અને સાથે પાપડ ને કાંદા આ રીતે લો, એમ જ લાગે ટિપિકલ સરસ ઢાબા સ્ટાઇલ. અને મને તો આ ચમચીની બદલે આ રીતે પાપડથી ખાવું બહુ ગમે છે ફ્રેન્ડ્સ. એકવાર આ જરૂર ટ્રાય કરજો. એકદમ ક્વિક અને ઇઝી રેસીપી છે, બનાવવાનો કંટાળો પણ નહીં આવે ફ્રેન્ડ્સ. તમે આનો પાછો આ લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત. સો બનાવવાનું શરૂ કરીએ. રાજમાને 3-4 વાર ધોઈને એને આપણે આખી રાત પલાળી રાખવાના છે. સો આખી રાત પલળેલા રાજમા છે એટલે તમે જુઓ કે સરસ રીતે ફૂલી ગયા છે. હવે આ રાજમામાંથી આપણે જે આ પાણી છે એ કાઢી કાઢશું. રાજમા ફૂલ ઓફ પ્રોટીન છે એટલે નાના મોટા બધા માટે આ હેલ્ધી રેસિપીસ હશે. હવે મેં આમાંથી પાણી કાઢી કાઢ્યું છે. હવે આને આપણે કુકરમાં બાફશું. હવે કુકરમાં બાફતી વખતે તમારે કુકરમાં જોઈએ એ પ્રમાણે પાણી લેજો કે રાજમા બરાબર ડૂબે એટલું પાણી બરાબર લેવાનું. અને કુકરની સાઇઝ પર બધું ફ્રેન્ડ્સ ડિપેન્ડ કરે છે, એટલે તમને જેટલા પાણીની જરૂર હોય બાફવા માટે એટલું લેજો. અને થોડું મીઠું નાખજો. થોડું મીઠું નાખીને મિક્સ કરી દઈએ. હવે કુકર બંધ કરીને ફ્રેન્ડ્સ હું મારા કુકરમાં 6 વિસલ આપવાની છું. ને વિસલ ઓછી કે વધતી ડિપેન્ડ કરે છે કુકરની સાઇઝ પર, અને તમને તમારા કુકરમાં કેટલી વિસલ જોઈએ બાફવા એ પ્રમાણે તમે એડજસ્ટ કરજો. હવે કુકર ચડે ત્યાં સુધીમાં આપણે દહીંનું મિક્સચર બનાવીએ. 1 કે 2 દિવસનું જૂનું દહીં લેશો તો ચાલશે, બહુ ખાટું નહીં લેતા. હવે લઈશું લાલ મરચું, હળદર, ખાલી 5 ચમચી વરિયાળીનો પાવડર, અને આ તમારી પાસે નહીં હોય તો સ્કીપ કરશો તો ચાલશે ફ્રેન્ડ્સ. રાજમા મસાલા, કેમ કે રાજમા મસાલામાં વરિયાળીનો પાવડર આવી જ જાય છે. ચણાનો લોટ 1-1.5 ટેબલ સ્પૂન લઈ લેજો, એનાથી ગ્રેવી સરસ સ્મૂધ અને થીક થશે. હવે બધું મિક્સ કરી કાઢીએ. તમે જોયું ફ્રેન્ડ્સ આ કેટલું ઇઝી છે ને રાજમા મસાલામાં બધું સરસ રીતે આવી જાય છે. હવે લમ્પ ફ્રી આપણું અહીંયા દહીંનું મિક્સચર તૈયાર છે. આપણે ટામેટાની ગ્રેવી નથી કરવાના, દહીંની ઢાબા સ્ટાઇલ એકદમ પરફેક્ટ થશે. હવે આ દહીંનું મિક્સચર બાજુ પર મૂકીએ ને આપણે કુકર જોઈએ. ઠંડુ પડી ગયું છે એટલે ખોલીને જોઈએ. રાજમા સરસ રીતે ચડી ગયા છે. હવે આ રાજમાનું પાણી ફ્રેન્ડ્સ ફેંકી નહીં દેતા, એ આપણે વાપરવાનું છે, કેમ કે બધું પ્રોટીન એમાં ગયેલું હોય છે. હવે લઈશું એક પેન, એમાં ઘી અને તેલ બેઉ મિક્સ કરીએ. ફ્રેન્ડ્સ મેં ઘી તેલ ઓછું લીધું છે, પણ તમે જરા વધારે લેજો, આમાં થોડું ઘી તેલ વધારે હોય છે. તજ, લવિંગ, 2 આવા સૂકા મરચાં, જીરું, તેજપત્તો, અને તેજપત્તો નાખો તો એના રીતે 2-3 કટકા કરીને નાખજો, ફ્લેવર સારી આવશે. ને હવે આપણે આને તતડવા દઈએ. સ્ટેપ બાય સ્ટેપ ફોલો કરશો તો ઝટપટ પતી જાય છે ફ્રેન્ડ્સ. હવે બધું બરાબર તતડી જાય એટલે હિંગ અને એક નાનો કાંદો લઈશું, એને બારીક કાપેલો છે. હવે કાંદો જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી આપણે એને કૂક કરશું. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. હવે અહીંયા કાંદો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે એટલે લઈશું લસણની પેસ્ટ, આદુની પેસ્ટ, એ ફ્યુ સેકન્ડ ખાલી મિક્સ કરી લઈએ. હવે મિક્સ થઈ જાય એટલે આપણે જે દહીંની પેસ્ટ બનાવી છે અંદર એડ કરશું. સો આમાં આપણે મિક્સર નથી ચલાવવાનું, જે ટામેટાની માટે આપણે મિક્સર ચલાવવું પડે છે, એ બધું કરવું પડે છે, એ આમાં ઝંઝટ નથી. હવે લઈશું થોડું મીઠું, અને ફ્રેન્ડ્સ યાદ રાખજો કે આપણે રાજમામાં પણ મીઠું નાખ્યું છે, સો એ પ્રમાણે એડજસ્ટ કરજો. ને એકદમ મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે કસૂરી મેથી. અને ફ્રેન્ડ્સ જ્યારે પણ કસૂરી મેથી નાખો ત્યારે હાથે આ રીતે થોડી રબ કરીને નાખજો, એટલે ફ્લેવર એની સારી આવે. એકદમ પરફેક્ટ ઢાબા સ્ટાઇલ બનશે ફ્રેન્ડ્સ. હવે ફ્રેન્ડ્સ તમે આમાં જોઈએ તો 1-2 ટેબલ સ્પૂન પાણી નાખી શકો છો, તમને જો એકદમ ઘટ્ટ લાગતું હોય તો. હવે આ જ ટાઈમે આપણે કોથમીર પણ નાખી દઈશું, કસૂરી મેથી નાખીએ ત્યારે. એનાથી શું થશે કે ફ્લેવર સારી આવશે પહેલેથી નાખેલી હોય તો.
અને તમે જોઈએ એ પ્રમાણે આમાં ઘી તેલ પણ એડ કરજો. આમાં ઘી તેલ પણ થોડું આગળ પડતું હોય છે. હવે આ દહીંને આપણે ફક્ત 1 જ મિનિટ આપણે આને કૂક કરવાનું છે. 1 મિનિટથી વધારે કૂક નહીં કરતા. 1 મિનિટ કૂક કર્યા પછી હવે આપણે રાજમા એડ કરી લઈશું ને પાણીની સાથે જ એડ કરી કાઢજો ફ્રેન્ડ્સ. ને બરાબર મિક્સ કરી લઈએ. હવે પાણી જોઈએ એ પ્રમાણે નાખજો ફ્રેન્ડ્સ, અને જરૂર હોય તો જ નાખજો. મને આમાં થોડી જરૂર હતી સો મેં એડ કર્યું છે. સો પાણી તમે જોઈએ એ પ્રમાણે લેજો. હવે બધું મિક્સ કરી લીધા પછી એકવાર ટેસ્ટ કરી લેવાનું, અને જો તમને તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ એડ કરવું હોય તો આ ઉકળતું હોય એ જ વખતે એડ કરી લેવાનું. સુપર ટેસ્ટી છે ફ્રેન્ડ્સ. હવે આને આપણે એક ઉકળો આવવા દઈશું, અને ટેસ્ટ આનો એકદમ સુપર પરફેક્ટ ઢાબા સ્ટાઇલ આ બનશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે. સો હવે આ ટાઈમે આપણે 1 ટેબલ સ્પૂન ફ્રેશ ક્રીમ નાખશું. અને ફ્રેન્ડ્સ, તમારી પાસે ફ્રેશ ક્રીમ ન હોય તો એ દિવસની જે તાજી મલાઈ હોય એ મલાઈને 1 ટેબલ સ્પૂન મલાઈને બરાબર સ્મૂથ કરીને એમાં એડ કરજો. એનાથી એકદમ રીચ અને ક્રીમી ગ્રેવી બનશે. હવે અહીંયા ઉકળો આવી રહ્યો છે. હવે બરાબર એકવાર ઉકળી જાય એટલે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. આ રેડી ટુ સર્વ છે. એટલી ફાઇન આમાં સુગંધ આવશે ને ઉપર પાછી થોડી કોથમીર નાખી દેજો. હવે તમે આ પરાઠા સાથે પણ ખાઈ શકો છો અને રાઈસ સાથે પણ. આજે હું આ રાઈસ સાથે ખાવાની છું. સો આ રીતે તમે એને પ્રેઝન્ટ કરશો, જોઈને જ ખાવાનું મન થઈ જાય ફ્રેન્ડ્સ. દાળ ભાત તો રોજ ખાતા હોઈએ, સો આ દાળ ભાતની જગ્યાએ આ રીતે ખાઓ, ને સાથે પ્રોટીન પણ મળી જાય છે. હવે ગાર્નિશ કરવાનું કોથમીરથી. સાઈડમાં થોડા કાંદાની સ્લાઈસ લેવાની અને પાપડ. ખાવાની એટલી મજા આવશે કે તમને સાથે બીજું કંઈ નહીં જોઈએ. અને અથાણાની બદલે હું આના ઉપર થોડો સંભાર્યો મસાલો નાખું છું ફ્રેન્ડ્સ. આ ઓપ્શનલ છે, પણ હું આ રીતે કરું છું. સંભાર્યો મસાલો એકદમ ઓપ્શનલ છે, પણ આનાથી સુપર ટેસ્ટી લાગશે. એક બાઈટ એન્જોય કરશો. આનો તમે લુક જુઓ. સુપર ટેસ્ટી, મસાલેદાર, રીચ અને ક્રીમી. એન્જોય કરો કાંદા અને પાપડ સાથે. ફ્રેન્ડ્સ, એકવાર જરૂર ટ્રાય કરજો. અને હું તો આ ચમચીની બદલે આ રીતે મને પાપડ સાથે ખાવું બહુ ગમે ફ્રેન્ડ્સ. આ તમે જુઓ, એટલી ખાવાની મજા આવશે. મસ્ટ ટ્રાય રેસીપી છે. સો આ ધાબા સ્ટાઇલ રાજમા ચાવલ તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.